આના પ્રાઇસ શું છે? 100 રૂપિયા. તો મારી વાઈફ અહીંયા કે બચપન બહુ આવતી રોકાવા માટે, કેમ કે આપણે મોસ્ટલી આપણે માસીના ઘરે યા નાનીના ઘરે જતા હોઈએ છીએ બચપનમાં, તો અહીંયા કને બચપનમાં બહુ જ રહી છે. નાનાનું કહેવાય ને. મારા માસીનો ઘરે તો હું બહુ જ આવતી રોકાવા, કેમ કે માસી છે ને અમારા બહુ લાગણીશીલ છે, એટલે અમારા બધી છોકરીઓને બહુ જ રાખતા, તો અમને અહીંયા રોકાવાની પણ બહુ મજા આવતી. એના ફેવરેટ માસી છે? મારા ફેવરેટ માસી છે. જો કે બધા ફેવરેટ જ છે એમ નહીં કહું, અહીંયાથી છે ને અહીંયાથી છે. આ પાછળનો દરવાજો છે. ફ્રેન્ડ્સ, આ વિલેજ છે ગઢસીસા, જે માંડવી તાલુકાનું સૌથી મોટું ગામ છે, સૌથી મોટું વિલેજ કહેવાય છે. જેને તમને બધી જ વસ્તુ મળી જશે. ને બીજી એક વસ્તુ કે તમને ખ્યાલ હોય, કદાચ કોઈકને ખ્યાલ નહીં હોય, બાકી જે ચંદુમાં જે છે પૂજ્ય ચંદુમાં, એ પણ અહીંયા ગઢસીસામાં જ રહે છે. એમનું અંબેમાનું મંદિર છે, એ એકદમ મારા નાની માની નજીક જ રહે છે, એટલે અમે ત્યાં કને પણ બહુ જતા નાના હતા ત્યારે, ને હજી પણ જઈએ છીએ. જો શક્ય હશે તો અમે ત્યાં જાશું ને તમને ચંદુમાના પણ દર્શન કરાવશું. મારા માસીનું ઘર આવી ગયું છે. ચાલો. આવ્યો માસી. હા, નમુના. ક્યાં માસી? ક્યાં માસા? બરાબર જો. તો માઈ ગયો, આવી ગયો. ક્યાં આવ્યો? ઓ આતા લાટ લાગો તા. ક્યાં આવ્યો? તો તાવા કરો. ના ના. કદે? લેટ ધાવા. ઈ જેનો મારા માસી છે, તારા બિંદિયા માસી થાય ને, એ મારા માસી થાય. મારા કદી આવે. હા, ઈ તો એને ગમે કા માસી તો. સમૂહ લગન માં ગયો કે હું આથી એમ આયા ને બધા બંધ હતો, બધું બંધ. ચલો માસીને આપણે બાય બાય કહી. માસી બાય બાય. જય ભોલે, હર હર મહાદેવ. હર હર મહાદેવ. આવા ફેવરેટ માસી છે બધા. જો કે બિચારા ફેવરેટ જ છે ને, અમારું બધે રાખે છે, પણ એક ટકું કહું ને થોડુંક વધારે રાખે મારા માસી. તો આપણે આવી ગયા છીએ માંડવી. આપણે માંડવીની ફેમસ દાબેલી ખાશું. સવારના ભુજમાં દાબેલી ખાઈને આવ્યા ને, હવે વળી પાછું માંડવી પર દાબેલી જ ખાશું. આખો દિવસ દાબેલી ખાશું, દાબેલી જેવા થઈ જશું કા. કેમ કે મારા વાઈફનો એના ફાધરનો બિઝનેસ છે દાબેલીનો. 35 વર્ષ થયા. 39 વર્ષ થયા. એટલે અમે બચપનથી દાબેલી ઉપર આખો ટાઈમ કાઢી નાખ્યો છે. હા, દાબેલી વધારે અમારી ફેવરેટ. કચ્છની જાન છે દાબેલી. તમને કદાચ ખ્યાલ હશે, જેની ખ્યાલ ન હોય એને કહી દઉં. બચપનમાં 4-4, 5-5 દાબેલી ખાઈ જતો સ્કૂલમાં, 2 રૂપિયા વાળી. એટલે તો પોતે દાબેલી જેવા છે. હા, મોટું જ દાબેલી જેવું, બાકી શરીર નથી. શરીર લગ્ન પછી ઘસાઈ ગયું. બાયડી ઓખી મળી. બાયડી ઓખી મળી. તો આપણે આવી ગયા છીએ માંડવી. અહીં માંડવીમાં જોશી દાબેલી બહુ જ ફેમસ હોય છે. એક બનાવજો ભાઈ દાબેલી. તો આપણે આવી ગયા છીએ માંડવી બીચ, કચ્છનું મોસ્ટ પોપ્યુલર બીચ માંડવી બીચ. અત્યારે અમે છીએ પબ્લિક બીચ ઉપર, જ્યાં કને તમને બધી રાઇડ્સ જોવા મળશે. ઊંટ સવારી, ઘોડે સવારી, પછી ડેઝર્ટ કાર, એના સિવાય પણ ઘણી બધી રાઇડ્સ તમને જોવા મળશે. કોરો પ્રાઇસ છે કાકા? નારિયેલ પાણી છે ભાઈ 50 થી 60 રૂપિયા પ્રાઇસ છે. પછી બીજું શું છે તમને બતાવી. આના પ્રાઇસ શું છે? 100 રૂપિયા. બલૂન રાઇડ્સ, આ બલૂન રાઇડ્સ કહેવામાં આવે છે. આના 100 રૂપીસ ચાર્જ છે. ને આના નાની કારના હા, એના પ્રાઇસ શું છે? એના 100 રૂપિયા. ઓકે, આ તમે ઊંટ સવારી જોઈ શકો છો. ભાઈ મકાઈના શું ભાવ છે? 50 રૂપિયા. ઓકે, 50 રૂપીસ ચાર્જ છે. અને આ અહીંયાના માંડવીના ફેમસ કાકા આજે નામ કરો. દેવરાજભાઈ કેળા. દેવરાજભાઈ ગઢવી આ ફેમસ છે માંડવીના. 29 વર્ષથી આ ચણા ચટપટી વેચે છે. આની અંદરનો વ્યૂ બતાવી તમને.
અહીંયા કને આ પબ્લિક બીચ છે, એના સિવાય પણ બીજા પ્રાઇવેટ બીચ પણ છે, જેની પ્રાઇસ છે 200 રૂપિયા, કોઈની 300 રૂપિયા છે, કોઈ એનાથી પણ મોંઘા છે. એક વાયરો બીચ નહીં પણ શેરાના બીચ રિસોર્ટ બહુ સારો છે, એની પ્રાઇસ છે કે વધારે છે. પણ અહીંયા કને તમને પક્ષીનો નજારો બતાવી. પક્ષી છે, વ્હાઈટ પક્ષી. કેમ બોલાય પક્ષીને? પક્ષીને બોલાવતો નથી આવડતું. ચલો થોડી વાર બેસી, કેમ કે બીચો શાંતિથી બેસવાની જ મજા અલગ છે. જરૂર નથી કે તમે રાઇડ્સમાં બેસો, વસ્તુ ખાઓ પીઓ, બસ શાંતિથી બેસો કલાક એક, એના જેવી એકે મજા નથી. અમે તો એના માનીએ છીએ. ક્યાંય પણ ફરવા જાય એટલે થોડુંક રેસ્ટ લેવું જરૂરી છે. એવું જરૂર નથી કે જાય એટલે બસ હવે મંડી પડવાનું, કે રાઇડ્સ કરીએ, ઘોડામાં બેસીએ, કે ગાડી ચલાવીએ, કે કાંઈ પણ હોય. પણ અમને બેને વધારે એમાં મજા આવે કે રિલેક્સ થઈને બેઠા હોય અને નારિયેલ પાણી પીએ બસ. હા. આ ભાઈ પાસે એક દેશી રાઇડ્સ છે, એટલે કરો ચાર્જ 100 રૂપિયા. ઓકે, ને કેટલી વાર? 10 મિનિટના 100 રૂપીસ ચાર્જ છે ફ્રેન્ડ્સ. તો આનામાં તમે બેસીને તમને જમ્પિંગ કરાવવામાં આવે છે, પાણીની અંદર લઈ જવામાં આવે છે. મારો પૂરો થઈ ગયો. બહુ મજા આવે છે, પણ ઠંડી એ પડે છે. હજી એટલો બધો શિયાળો ગયો નથી, એટલે નાના છોકરાઓ વાળા હોય તો સાથે ગરમ કપડાં લઈ આવજો ને નાજો નહીં. જેને બહુ ઠંડી પડતી હોય. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે આજના વિડીયોને અહીં જ પૂરો કરીએ છીએ. વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. આવા જ નવા વિડીયો સાથે મળશું ફરી પાછા. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ.